સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા અનોખો વિરોધ નોંધવામાં આવ્યો હતો। કતારગામ બીઆરટીએસ બસ અકસ્માતની ઘટનામાં મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી વિપક્ષી સભ્યોએ શહેરમાં બીઆરટીએસ અને સિટી બસની અડફેટે બનતી અકસ્માતની ઘટનાઓને લઈ ભાજપ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભા શરૂ થાય તે પહેલા પાલિકાના વિપક્ષી સભ્ય પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટરો કાળા વસ્ત્રો પહેરી અને માથે કાળી પટ્ટી બાંધી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના પગલે ભાજપ શાસકોનું ધ્યાન વિપક્ષી સભ્યો પર જોવા મળ્યું હતું। કતારગામ ગજેરા સર્કલ પાસે બીઆરટીએસ બસની અડફેટે બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઈ વિપક્ષે સામાન્ય સભામાં ભાજપ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। કતારગામમાં બનેલા ગમખ્વાર અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા મૃતકને વિપક્ષી સભ્યોએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી, જ્યારે બીજી તરફ સુરત શહેરમાં વારંવાર બીઆરટીએસ અને સિટી બસની અડફેટે બનતી અકસ્માતની ઘટનાના વિરોધમાં વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં હાથમાં રમકડાની બસો લઈ શાસકો સામે દેખાવ અને વિરોધ દર્શાવ્યો હતો। આ અંગે સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સુરતમાં અવારનવાર બીઆરટીએસ અને સિટી બસની અડફેટે ગંભીર અકસ્માતની ઘટનાઓ બની રહી છે। આ ઘટનાઓને અટકાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। ભાજપ સરકારના શાસનમાં શાસકો બીઆરટીએસ અને સિટી બસનું સંચાલન કરવામાં ધરાર ઉણા ઉતર્યા છે, જેથી ભાજપ શાસકો રમકડાની બસોનું સંચાલન કરે તે માટે સામાન્ય સભામાં આ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે। આજે સુરત મહાનગરપાલિકાની સાધારણ સભા એટલે કે સામાન્ય સભા હતી અને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓએ કાળા કપડાં પહેરીને માથા પર કાળી પટ્ટી બાંધીને સુરત મહાનગરપાલિકાના તમામ શાસકો અને વહીવટી તંત્રનો વિરોધ અમે નોંધાવ્યો છે। આજે આપણને ખબર છે કે સુરતમાં અવારનવાર ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે। એક તક્ષશિલા કાંડ જોઈએ કે પછી હાઈ ટેન્શન લાઈન પડવાના કારણે ઇજાગ્રસ્ત લોકોની વાત કરીએ કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ કે બીઆરટીએસ બસની દુર્ઘટનામાં લોકો ઇજાગ્રસ્ત થતા હોય કે મૃત્યુ પામતા એની ઘટના જોઈએ। જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ઘટનાને ઢાંકવા માટે હંમેશા શાસકો અને વહીવટી તંત્ર મોટી મોટી મિટિંગોની વાત કરતા હોય છે, નવી પોલિસી બનાવવાની વાત કરતા હોય છે કે ભાઈ અમે મિટિંગો કરી છે, જે તે વિભાગીય લોકો સાથે મિટિંગ કરી છે અને અમે આવા નવી નિયમો અને પોલિસી બનાવી છે। જો કે બીઆરટીએસ અને સિટી બસ દ્વારા થતા અકસ્માતો નિવારવા શાસક પક્ષે પહેલા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે અને કોન્ટ્રાક્ટર સહિત ડ્રાઈવર અને કંડક્ટર વિરુદ્ધ પગલાં ભરવા સહિત પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી કરવાની જાહેરાત કરાઈ હોવા છતાં વિપક્ષ દ્વારા પબ્લિસિટી માટે આવા સ્ટન્ટ કરવામાં આવ્યા હોવાનું શાસક પક્ષે જણાવ્યું હતું।